ગુજરાત સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ 7 થી 8 તાલુકાની અંદર જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે. એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા હતા. એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી. એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે. આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે. અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઘેડ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું અને સાથે સાથે આ કામની અંદર રસ લઈને આગળ વધારવા માટે આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પણ હું આભાર માનું છું. અને આ ઘેડની યોજના આવશે પછી ઘેડની અંદર એકની જગ્યાએ 2 પાક લઈ શકાય અને એ પણ સારા જે ખેત ઉત્પાદનો છે એનો પાક લઈ શકાય એ પ્રકારનું આયોજન થઈ શકશે. એટલા માટે હું ફરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું.